હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું કે સવલેટ કઈ રીતે ક્રિએટ થઈ શકે છે. નોર્મલી સવલેટ જે છે 4 રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. એક તો એક્સટેન્ડ જેનરિક સવલેટ, સેકન્ડ એક્સટેન્ડ HTTP સવલેટ, થર્ડ ઇઝ સવલેટ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરીને, અને ફોર્થ જે છે એ થ્રેડનો યુઝ કરીને તમે સવલેટ જે છે ક્રિએટ કરી શકો છો. આજે આપણે સવલેટ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરી અને કઈ રીતે તમે સવલેટ ક્રિએટ કરી શકો છો એ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પોર્ટ java.io.star, ઇમ્પોર્ટ javax.sovlet.star. આ બે પેકેજીસ જે છે આપણે ઇમ્પોર્ટ કરીશું. નોર્મલી સવલેટ ક્રિએટ કરવા માટે તમારે આ બે પેકેજીસની જરૂર પડશે, જેમાં io.star જે છે એ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝ થશે, જ્યારે સવલેટ javax.sovlet જે છે એ નોર્મલ સવલેટ રિલેટેડ જે કંઈ પણ ટાસ્ક છે પરફોર્મ કરવા માટે જે રિસોર્સિસની જરૂર પડશે એ તમને javax.sovlet.star પ્રોવાઈડ કરશે. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લાસ ક્રિએટ કરશું, પબ્લિક ક્લાસ સવ ઇન્ટર્ન નામનો. હવે આ ક્લાસને આપણે એઝ અ સવલેટ તરીકે વર્ક કરવા માટે શું કરીએ છીએ? ઇમ્પ્લિમેન્ટ સવલેટ. સો સવલેટ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરી અને આપણે સવ ઇન્ટર્ન ક્લાસ જે છે એને સવલેટ તરીકે વર્ક કરાવીએ છીએ. સો પબ્લિક ક્લાસ સવ ઇન્ટર્ન ઇમ્પ્લિમેન્ટ્સ સવલેટ. ધેન નોર્મલી જોઈએ તો સવલેટની લાઈફ સાયકલની અંદર 3 મેથડ્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે: ઇનિટ મેથડ, સર્વિસ મેથડ અને ડિસ્ટ્રોય મેથડ. ઇનિટ મેથડનું ટાસ્ક જે છે એ શું છે? તો કે જે કંઈ પણ સવલેટ રિલેટેડ કન્ફિગરેશન છે, જે રિસોર્સિસ જે છે એને ઇનિશિયલાઇઝ કરવાનું કામ, એ રિસોર્સિસ વેબ કન્ટેનર થ્રુ સવલેટને પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ ઇનિટ મેથડની અંદર થતું હોય છે. સર્વિસ મેથડ શું ટાસ્ક કરે છે? તો કે એકચ્યુઅલ ટાસ્ક જે કાંઈ પણ પરફોર્મ કરવાના છે એ બધા એકચ્યુઅલ ટાસ્ક જે છે એ અહીંયા તમે પરફોર્મ કરાવી શકો છો યુઝિંગ સર્વિસ મેથડ. ધેન આફ્ટર નેક્સ્ટ આવે છે એ છે ડિસ્ટ્રોય મેથડ. તમારું ટાસ્ક એકચ્યુઅલમાં પરફોર્મ થઈ ગયા પછી જે કાંઈ પણ આપણે રિસોર્સિસ જે યુઝ કરેલા હતા એ રિસોર્સિસને રીલોકેટ, જે મેમરી ઓક્યુપાય થઈ રહી હતી એ મેમરી રીલોકેટ કરવાનું કામ જે છે કે શેમાં થશે? ડિસ્ટ્રોય મેથડની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે સવલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે, સવલેટ કન્ફિગ કોન ઇઝ ઇક્વલ ટુ નલ. સવલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ જે છે એ શેના માટે યુઝ થશે? તો કે સવલેટ રિલેટેડ જે કાંઈ પણ કન્ફિગરેશન પ્રોવાઈડ કરવાના થશે એ કોના થ્રુ થશે? સવલેટ કન્ફિગ ઓબ્જેક્ટ થ્રુ. સો સવલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે, અત્યારે જસ્ટ એને ઇનિશિયલાઇઝ નથી કરેલો, જસ્ટ ડિક્લેર કરેલો છે. સો કોન ઇઝ ઇક્વલ ટુ નલ. ધેન પબ્લિક વોઇડ ઇનિટ મેથડની અંદર આપણે સવલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર પાસ કરીએ છીએ. સો ઇનિટ મેથડનું બાય ડિફોલ્ટ સ્ટ્રક્ચર જોઈએ તો સવલેટ કન્ફિગ અને જે સવલેટ કન્ફિગ જે છે એઝ અ પેરામીટર ઇનિટ મેથડની અંદર પાસ થાય છે. સો ઇનિટ બ્રેકેટની અંદર સવલેટ કન્ફિગ એન્ડ ઇન ટુ ધ બ્રેકેટ આપણે લખીએ છીએ જસ્ટ ધીસ ડોટ કન્ફિગ ઇઝ ઇક્વલ ટુ કન્ફિગ. ઇટ મીન્સ તમે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે એ અહીંયા આપણે એને રેફરન્સ તરીકે યુઝ કરીએ છીએ. ધેન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર જસ્ટ લખશું આપણે સવલેટ ઇઝ ઇનિશિયલાઇઝડ. સો સવલેટ ઇઝ ઇનિશિયલાઇઝડ ડબલ કોટ ઓવર રાઉન્ડેડ બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલન. ધેન આપણે કર્લી બ્રેકેટ ઓવર કરીશું. નાવ સર્વિસ મેથડનો યુઝ કરશું. સો પબ્લિક ધેન વોઇડ અને સર્વિસ મેથડ. હવે સર્વિસ મેથડની અંદર બે પેરામીટર પાસ ઓલવેઝ થશે, એક છે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, એક છે રિસ્પોન્સ ઓબ્જેક્ટ. સવલેટનું જનરલ ટાસ્ક આપણે કહીએ તો શું છે? તો કે ક્લાયન્ટ પાસેથી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનું અને સર્વર જે કોઈ પણ રિસ્પોન્સ જનરેટ કરે છે એ રિસ્પોન્સને ગેટ કરી અને ક્લાયન્ટ સુધી પહોંચાડવાનું કામ સવલેટનું છે. તો એના માટે એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એક્સેપ્ટ કરવા માટે આપણે બે ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરીએ છીએ. નોર્મલ અહીંયા આપણે સવલેટ ઇમ્પ્લિમેન્ટ્સ કરે છે સવલેટ ઇન્ટરફેસનો યુઝ કરીને. સો પેરામીટરમાં પાસ કરશું સવલેટ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ REQ અને સવલેટ રિસ્પોન્સનો ઓબ્જેક્ટ RES.
સપોઝ કોઈ પણ રન ટાઈમ એક્સેપ્શન ક્રિએટ થાય છે, તો એ રન ટાઈમ એક્સેપ્શન જે છે એ હેન્ડલ કરવા માટે આપણે આઈઓ એક્સેપ્શન છે કે સર્વલેટ એક્સેપ્શનનો યુઝ કરી શકીએ છીએ. સો અહીંયા આપણે એક્સેપ્શન થ્રો કરાવશું. થ્રોઝ આઈઓ એક્સેપ્શન કોમા કરીને સર્વલેટ એક્સેપ્શન. અહીંયા સિમ્પલી તમારે યાદ રાખવાનું થશે, સર્વલેટ એક્સેપ્શનમાં એસ કેપિટલ, ઈ કેપિટલ, આઈઓ એક્સેપ્શનમાં IOE ત્રણેય લેટર જે છે કેપિટલ આવશે બીકોઝ ઓફ ક્લાસ. દેન સર્વિસ મેથડ આપણે સ્ટાર્ટ કરીએ. સો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ રાઇટ રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ. કોઈ પણ સર્વલેટ તમે ક્રિએટ કરો છો તો સર્વલેટમાં આપણે ફર્સ્ટ થિંગ જે છે આપણે સેટ કન્ટેન્ટ ટાઈપ ડિફાઇન કરીએ છીએ. સો રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ આપણે ડિફાઇન કરીએ, જે ટેક્સ્ટ ઓર HTML આપણે સેટ કરીએ છીએ. નોર્મલ જ્યારે પણ તમે સર્વલેટ ક્રિએટ કરો છો તો ઓલવેઝ રિસ્પોન્સ જે છે એ ટેક્સ્ટ ઓર HTML ફોર્મની અંદર જ ડિફાઇન થતો હોય છે. સો ટેક્સ્ટ ઓર HTML ડબલ કોટ ઓવર કરશું, રાઉન્ડેડ બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલન. નાઉ ફોર ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓપરેશન, એટલે કે જે કાંઈ પણ આઉટપુટ જનરેટ થાય છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે ઓબ્જેક્ટની જરૂર પડશે ડિસ્પ્લે કરવા માટે. સો પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. પ્રિન્ટ રાઇટર આઉટ ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર, કે જે ગેટ રાઇટર મેથડ જે છે એ પર્ટિક્યુલર સર્વર પાસેથી ડેટા ફેચ કરે છે અને એને ડિસ્પ્લે કરવા માટે આપણે શેની જરૂર પડે છે, પ્રિન્ટ રાઇટરના ઓબ્જેક્ટની જરૂર પડે છે. સો પ્રિન્ટ રાઇટર આઉટ ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર, અને નાવ we just write out dot println. So out dot પ્રિન્ટ ની અંદર આપણે જે કોઈ પણ ડેટા મેસેજ તમારે પ્રિન્ટ કરવાનો થતો હોય, ડિસ્પ્લે કરવાનો થતો હોય ટુ ધ ક્લાયન્ટ, એ તમે પ્રિન્ટ કરાવી શકો છો. સો આઉટ ડોટ પ્રિન્ટલન સર્વલેટ ઇઝ created by servlet interface. So just write down servlet is created using servlet interface. ડબલ કોટ ઓવર કરીશું, રાઉન્ડેડ બ્રેકેટ ઓવર કરીશું એન્ડ સેમિકોલન. નાવ સર્વિસ મેથડ ઓવર કરશું. સો કર્લી બ્રેકેટ ઇઝ ઓવર એન્ડ destroy method. So public void destroy, just as rounded bracket start and over. ડિસ્ટ્રોય મેથડ જે છે એ જનરલી તમારે જે કોઈ પણ સર્વલેટનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો હશે, જ્યારે પણ તમારી સર્વલેટ એપ્લિકેશન રન કરો છો ત્યારે એ ઓબ્જેક્ટને રિલોકેટ કરશે. એ રિસોર્સિસ જે છે એ અગેન પાછા વેબ કન્ટેનરમાં પુટ કરવાનું કામ કોનું છે, જસ્ટ ડિસ્ટ્રોય મેથડનું છે. સો જસ્ટ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ રાઇટ ડાઉન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની અંદર સર્વલેટ ઓબ્જેક્ટ ઇઝ ડિસ્ટ્રોયડ. સો ઇન ડબલ કોટ servlet is destroyed. ડબલ કોટ ઓવર કરીશું, રાઉન્ડેડ બ્રેકેટ ઓવર અને જસ્ટ સેમિકોલન. કર્લી બ્રેકેટ ઓવર કરીશું અને ક્લાસ ઓવર કરીએ. ઓકે, અહીંયા સર્વલેટ જે છે આપણે સર્વલેટનો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરાવી અને આપણે સર્વલેટ ક્રિએટ કરીએ છીએ. સો
ઇન્ટરફેસ જે છે એ શું છે તો કે જેની અંદર જે તમે મેથડ ડિક્લેર કરેલી હોય છે, જે ક્લાસ એ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરશે એ ક્લાસની અંદર આપણે મેથડ ઓવરરાઇડ કરીએ છીએ ઓર મેથડની ડેફિનેશન્સ જે છે એમાં ડિફાઇન કરીએ છીએ ક્લાસની અંદર. સો અહીંયા સર્વલેટ ઇન્ટરફેસ પણ આપણને સર્વલેટ ઇન્ટરફેસની અંદર પણ બે મેથડ્સ જે છે એ જસ્ટ ડિક્લેર કરેલી છે. સો એ બે મેથડ અહીંયા આપણે ક્લાસની અંદર ડિફાઇન કરવાની થશે કમ્પલસરી. સો પબ્લિક કન્ફિગ ગેટ સર્વલેટ ઇન્ફો મેથડ કે જે જસ્ટ કન્ફિગરેશન ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા રિટર્ન થતી હોય છે. સર્વલેટ કન્ફિગરેશન જે સર્વલેટ કન્ફિગર કરવા માટે જે કાંઈ પણ રિસોર્સિસ જે છે એ કન્ફિગરેશનના ઓબ્જેક્ટ થ્રુ રિટર્ન થશે. સો પબ્લિક કન્ફિગ ગેટ સર્વલેટ કન્ફિગ મેથડ એન્ડ રિટર્ન we just write down return config જે આપણે કન્ફિગનો ઓબ્જેક્ટ સર્વલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે એ જસ્ટ આપણે રિટર્ન કરાવીશું. સો રિટર્ન કન્ફિગ એન્ડ curly bracket over now public string get servlet info સર્વલેટની ઇન્ફોર્મેશન જે છે એ રિટર્ન થશે. સો પબ્લિક સ્ટ્રિંગ ગેટ servlet info method so rounded bracket start rounded bracket over curly bracket start and just you can return anything. So I just write down return in double quote 0. એ સિવાય તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન રિટર્ન કરાવી હોય તો પણ તમે સર્વલેટ રિલેટેડ ઇન્ફોર્મેશન રિટર્ન કરાવી શકો છો. I just return 0 curly bracket over. સો ગેટ સર્વલેટ કન્ફિગ અને ગેટ સર્વલેટ ઇન્ફો મેથડ જે છે એ સર્વલેટ ઇન્ટરફેસની મેથડ્સ છે કે અહીંયા સર્વલેટ ઇન્ટરફેસ આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવેલો છે એટલે એમ બંને મેથડ્સ જે છે એને આપણે અહીંયા ઓવરરાઇડ કરવાની થશે આપણા ક્લાસની અંદર. સો બે મેથડ રિટર્ન કરાવેલી છે, બે મેથડ ડિફાઇન કરેલી છે અને અહીંયા ક્લાસ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ સર્વ ઇન્ટર. સો કોપી કરીશું સર્વ ઇન્ટર અને સેવ કરીએ. સર્વ ઇન્ટર ડોટ જાવા અને સેવ. ઓકે કમ્પાઇલ કરીશું હવે આપણે જે ક્લાસ ફાઇલ જનરેટ કરેલી છે એને. So we'll see Control S and now open the command prompt. સો command prompt ઓપન કરી અને ફાઇલને આપણે કમ્પાઇલ કરીશું. સો D drive folder name so cd bca and cd prog. કમ્પાઇલ કરીએ જાવા સી સર્વ ઇન્ટર ડોટ જાવા
and enter. Okay, some errors are there. I think config જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરેલો છે સર્વલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ કોન ક્રિએટ કરેલો છે ઇનિશિયલ બેઝડ ઉપર. સો રિટર્ન થશે આપણો કોન ઓબ્જેક્ટ. ધેન સેકન્ડ એરર જે છે એ સેમ એરર. ઓકે, સર્વલેટ કન્ફિગ ઓબ્જેક્ટ જે છે એ રિટર્ન થાય છે એટલા માટે પબ્લિક સર્વલેટ કન્ફિગ ક્લાસનું નેમ સર્વલેટ કન્ફિગ છે એટલા માટે અહીંયા રિટર્ન થશે સર્વલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ. સો પબ્લિક સર્વલેટ કન્ફિગ and get servlet config method. So રિટર્ન માટે પણ આપણે ચેન્જીસ કરવાના થશે. અગેન કમ્પાઇલ. ઓકે, સો અગેન આપણે ચેન્જ કરીએ. સી કેપિટલ. ઓકે, જ્યારે પણ તમે J2EE અંદર પ્રોગ્રામ કરો છો ઓર જાવાની અંદર પ્રોગ્રામ કરો છો તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની થશે. ક્લાસ નેમ્સ છે કે જે કાંઈ પણ તમે બિલ્ટ ઇન વેરિયેબલ્સ યુઝ કરો છો, બિલ્ટ ઇન મેથડ્સ યુઝ કરો છો, એના નેમ જે છે એ સેમ એઝ હોવા જરૂરી છે. બિકોઝ ઓફ ટાઈપ સેન્સિટિવ જે છે એ આપણે ખ્યાલ છે બધાને કે જાવા જે છે કેવી છે ટાઈપ સેન્સિટિવ છે. સો કેપિટલ સ્મોલ સેમ એઝ હોવું જરૂરી છે. નાઉ આપણે કમ્પાઇલ સક્સેસફુલી થઈ ગયું છે. સો ક્લાસ ફાઇલ જે છે એને આપણે કોપી કરીશું. સર્વ ઇન્ટર નામની ફાઇલ ઓકે ક્લાસ ફાઇલ કોપી કરીએ. સો કોપી સી ડ્રાઈવ ઓપન કરીશું. સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સ અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન, ટોમકેટ, વેબ એપ્સ, રૂટ, વેબ INFમાં ક્લાસીસ નામનું ફોલ્ડર ક્રિએટ કરો અને એમાં ક્લાસ ફાઇલ જે છે એ પેસ્ટ કરીશું. સો સર્વ ઇન્ટર ડોટ ક્લાસ ફાઇલ જે છે અહીંયા આપણે કોપી કરેલી છે. નાઉ વેબ ડોટ XML ફાઇલ ઓપન કરીએ. સો વેબ ડોટ XML ફાઇલમાં આપણે સર્વલેટના ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે સિમ્પલ વેબ ડોટ XML ફાઇલને મોડિફાઈ કરીશું. સો સર્વલેટ મેઇન ટેગ છે એમાં બે સબ ટેગ આપણે એડ કરેલા છે સર્વલેટ નેમ અને સર્વલેટ ક્લાસ. જનરલી તમે સર્વલેટ નેમ અને સર્વલેટ ક્લાસ જે છે એ સર્વલેટ નેમ કોઈ પણ ડિફાઇન કરી શકો છો બટ સર્વલેટ ક્લાસ જે છે સેમ એઝ નેમ હોવું જોઈએ જે તમે પ્રોગ્રામ્સ એટલે કે તમારી ક્લાસ ફાઇલ જે ક્રિએટ થયેલી છે એ નેમથી. સો અહીંયા હું જનરલી પ્રિફર કરું છું સેમ નેમ બિકોઝ ઘણી વખત તમે સર્વલેટ નેમ અલગ રાખેલું હોય તો સર્વલેટ ક્લાસ નેમ પણ અલગ રાખો છો. સો એ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કન્ફ્યુઝન જનરેટ ના થાય એના માટે just same method for the all the same name servlet name and for the servlet class. So servlet name અને URL પેટર્ન અહીંયા ડિફાઇન કરેલું છે.
કે ટર્મ કેટ સ્ટાર્ટ કરીએ છીએ સર્વિસીસ. કે બ્રાઉઝર ઓપન કરીશું. We'll write down http://localhost and http://localhost જે કોઈ પણ પોર્ટ તમે સેટ કરેલો હોય generally 7070 યુઝ કરું છું. સો localhost :70 AT પોર્ટ જે છે ઓરેકલમાં પણ યુઝ થાય છે કે જે બિલ્ટ ઇન છે. સો તમે AT સિવાય કોઈ પણ પોર્ટનો યુઝ કરી શકો છો અહીંયા. અને ફાઇલનું નેમ સૌ ઇન્ટર્ન અને એન્ટર. સર્વિસીસ સ્ટાર્ટ નથી થઈ. કે અગેન બ્રાઉઝર સ્ટાર્ટ કરશું આપણે. http://localhost : //7070 ને // ઇન્ટર. ઓકે, તો આ તમારું આઉટપુટ કે યુઝિંગ સોલિડ ઇન્ટરફેસ પણ તમે સોલિડ જે છે એ ક્રિએટ કરી શકો છો. સો આઉટપુટ ઇઝ system.out.printlnમાં તમે જે કોઈ પણ ડેટા આઉટડોર પ્રિન્ટલનની અંદર તમે જે કોઈ પણ ડેટા લખેલો હશે, મેસેજ લખેલો હશે, એ તમને અહીંયા ડિસ્પ્લે થાય છે. સો સોલિડ ઇઝ ક્રિએટેડ યુઝિંગ સોલિડ ઇન્ટરફેસ. તો ઘણી બધી રીતે તમે સોલિડ જે છે એ યુઝ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. બટ નોર્મલ જે છે એ HTTP સોલિડ આપણે વધારે પ્રિફર કરીએ છીએ, કારણ કે નેટવર્કની અંદર જે કંઈ પણ ડેટા ટ્રાન્સફર થતો હોય યુઝિંગ HTTP પ્રોટોકોલ થશે. સો એટલા માટે આપણે જનરલ કન્ફિગરેશનની અંદર HTTP સોલિડનો યુઝ કરીશું.